મમ્મી પપ્પાને કહેજે ને એસી સર્વિસ કરાવી દે. કેમ? કાલથી એસી ચાલુ કરીએ ને, હવે બહુ ગરમી પડે છે ને એટલે. હવે અત્યારે તો હજી ઠંડક જ છે, એટલી બધી કાંઈ ગરમી નથી પડતી. બારી બારણા ખોલી નાખીને પંખો શરૂ મૂકીને સુઈ જઈએ, ઓહની ઠંડક મળે છે. અને ન મળે ને ઠંડક તો અગાશીમાં ઉઈ જવાય, સરસ મજાની ઠંડક મળે છે. એસી કાંઈ ચાલુ કરાવવાની જરૂર નથી. મમ્મી તું તો જો દર વખતે આવું જ કરતી હોય કે અત્યારથી એસી ચાલુ નહીં કરવાનું, બધા ના પાડતી હોય છો. આપણે અત્યારથી એસી ચાલુ કરી દઈએ ને તો હે દિવાળી સુધી એસી ચાલુ રહે. પછી આપણે લાઇટ બિલ કેટલું આવે, લાઇટ બિલ ભરી ભરીને તૂટી જઈએ. લાઇટ બિલ તો આવે જ છે ને મમ્મી, તને તો લાઇટ બિલ આવે એ પોસાતું નથી. અરે પણ આપણે અડધો પગાર છે ને લાઇટ બિલમાં જ વયો જાય. 5-6 હજાર બિલ આવે અને તાર પપ્પાને એટલો બધો પગાર નથી. અને તું કઈ સમજતી કેમ નથી જવાબદારી જેવું કઈ? તું તો એમ જ કહેતી હોય કે મને જવાબદારી કઈ સમજાતી નથી, જવાબદારી લેતા નથી આવડતું. હું નાની છું તો મને એવું કઈ જવાબદારી ને બધું મને કઈ સમજાતું નથી એવું. આપણે છે ને તાર પપ્પાના અને ભાઈના પગારમાં પૂરું કરવાનું છે. અને તારી એસી શરૂ ન કરાય, આપણે એસી શરૂ કરીએ અને તાર ભાઈ ભાભી શરૂ કરે એસી તો આપણે કેટલો બધો બિલ આવે, લાઇટ બિલ. તાર ભાઈ ભાભી એસી શરૂ કરવાનું કીધું છે? એ ભલે કઈ ન કહેતા હોય, એને ગરમી નહીં થતી હોય, મને ગરમી થાય છે એટલે મેં કીધું. મને ખબર જ હતી કે હું કઈ કહીશ ને તને પછી રોકટોક તું કરીશ જ તે. હું તને રોકટોક નથી કરતી, પણ આપણો પગાર આવે ને એ પ્રમાણે આપણે હાલવાનું હોય, બધા હિસાબ કરવાનો, આને દેવાનું, આ કરવાનું, તે કરવાનું, આખો મહિનો કાઢવાનો. અને આપણે ગમે એમ ખર્ચા કરી એમ ન હાલે ને, આપણે કાંઈક જવાબદારી તો હોય ને આપણે ઘરની. હું નાની છું તો મને જવાબદારીની બધી કઈ ખબર નહીં પડતી હોય. જો તને જવાબદારીનું સમજાતું હોય ને તો તું એસી ચાલુ કરવાનું કે જ નહીં. અને જ્યાં સુધી આપણથી સહન થતી હોય ને આ ગરમીને એવું, ત્યાં સુધી આપણે સહન કરાય. અને બહુ તડકા પડે ને બહુ ગરમી પડે ને તો આપણે ચાલુ કરાવીએ છીએ. આપણે છે ને ઓછા પગારમાં આપણે પૂરું કરવાનું. જ્યારે હોય ને ત્યારે તું આમ જ કરે છો, ના જ પાડી દે છો. એવું નહીં કે હાલો આ કે છે તો એસી ચાલુ કરાવી નાખે, સર્વિસ કરાવી નાખીએ, પણ નહીં ના. જ્યારે હોય ને ત્યારે ગણતરી જ કરે છો. કાંઈક બહાર જવાનું હોય, જમવા જવું હોય, કાંઈક નવી વસ્તુ લાવી હોય તો ગણતરી કરવા બેઠી જાય, લે ચોપડો ખોઈ લે, ગણતરી કરવાની ચાલુ કરી દીધી કે એટલો ખર્ચો થયો છે ને એટલો ખર્ચો થાય હવે ને, આમ નથી કરવું તેમ નથી કરવું. આપણે આવકે એટલી હોવી જોઈએ ને. જો આપણે વિચાર્યા વગરના ખોટા ખર્ચા કરશું ને તો આપણે માથે દેવું થઈ જાય છે, કાં તો આપણે જમીન મકાન વેચવું પડશે. દર વખતે તું મને આવી રીતે ડરાવતી જ હો છો મમ્મી કે દેવું થઈ જશે, જમીન મકાન વેચવું પડશે. તું ઘરમાં જોતો ખરી, હું બધાને ફેસિલિટી આપતી હોય અને તને ન આપતી હોય તો તું કાંઈક કે મને. હું તને એસી ચાલુ કરવાનું ના નથી પાડતી, પણ છે ને આ આટલો બધો તાપ પડતો હોય ને તો એસી ચાલુ કરાય. અને પંખાથી હાલતું હોય ને તો બધું હકવાય જ તે. અને ગરમી સહન થતી હોય ને તો થોડીક કરાય જ તે. ફરવા જવાની વાત કરી હતી ને એમાંય ના પાડી દીધી, જ્યારે અત્યારે ના જ પાડી દે છો તું. આ કાંઈ સમજતી જ નથી, બધું બહારથી છે ને બધું જોઈ જોઈને આવે, પછી એમ કે ફરવા જવું છે ને એસી શરૂ કરો ને આમ કરો તેમ કરો. આપણા ઘરનું તો કાંઈ જોતી જ નથી, કાંઈ વિચાર જ નથી કરતી. ઘરમાં કેવી પરિસ્થિતિ છે આ છોકરી ક્યારે સમજશે કાંઈ મને ખબર નથી પડતી.